બસ હવે મધર ડેરીથી થોડા આગળ આવ્યા છીએ અને બેઠા છે બધા આરામ કરવા માટે. તમે જોઈ શકો છો અહીંયા કરવા માટે એકદમ થાકી ગયા છે બધા. અત્યારથી બધાના પગમાં ખુલ્લા પડી ગયા છે ઓલરેડી. સો આ વખતે બધા ક્યાં વસ્ત્રાલથી અહીંયા સુધી આવવામાં હાલત ખરાબ થઈ ગઈ છે. એ આગળ જોઈએ કેવું થાય. ત્યાંથી પાછા ઊભા થઈ ગયા છે. હવે પાછા બધા અહીંથી ચાલવાનું ચાલુ કરી રહ્યા છે. હવે અહીંયાથી સમવેર અરાઉન્ડ 15-20 મિનિટનો ગ્રુપ છે. 20 મિનિટમાં પહોંચતા પહોંચતા લોકોની હાલત ઓલરેડી ખરાબ થઈ ગઈ છે. જઈએ હવે શું કેવું. અહીંયા ગરમા ગરમ ગોટાનો ઓલરેડી પ્લાન બની રહ્યો છે. તમે જોઈ શકો છો ચા અને નાસ્તાની તૈયારી થઈ ગઈ છે. અત્યારે આપણે ઓલરેડી પહોંચી ગયા છે સંતોષી મંદિર કોબા સર્કલે. આના પહેલાં શું થયું તમને બધું પહેલાં બટા ડિટેલમાં હું જણાવી દઉં. તો અત્યાર સુધીની ડિટેલ તમને જણાવું તો સૌથી પહેલાં આપણે દાતાના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં જઈને બધાએ પ્રસાદી લીધી. એના પછી બધા થોડી વાર બેઠા હતા. એના પછી આરતી થઈ અને આરતી પછી 15-20 મિનિટ ગરબા રમ્યા અને કંઈક 8:30-9ની આસપાસ આપણે સોસાયટીથી ત્યાંથી નીકળ્યા અને 6 કલાક સમથિંગનો ટાઈમ લાગ્યો અને 22-23 કિલોમીટર ક્રોસ કરીને આપણે અત્યારે પહોંચ્યા હતા સંતોષી મંદિર કોબા સર્કલ. ત્યાં છે સવારના 6 અને અહીંયાથી હવે પ્રભા હનુમાન અડાલજ જવા માટે નીકળી રહ્યા છે. સમવેર અરાઉન્ડ 9-10 કિલોમીટરનો અહીંયાથી ડિસ્ટન્સ છે અને જતા થશે 2.5 કલાક એવું કહી રહ્યા છે. જોઈએ હવે કેટલો ટાઈમ લાગે છે ત્યાં પહોંચતા. Mode here. હવા થોડી ઓછી લાગતી હતી તો અહીંયા હવા પૂરવા ઊભા રહ્યા છે અંબાપુર બાજુ. બસ હવે હવા પૂર દે એટલે પાછા પ્રભા હનુમાન તરફ જવા નીકળીએ.
પ્રભાહાનમાં આવી ગયા છીએ અને અહીંયા હવે આરતી થશે. આરતી પછી બધા ચા નાસ્તો કરશે અને એના પછી બધા આરામ કરશે. 11:30-12 આસપાસ જમવાનું આવશે. પછી જમીન ફરી 2-2.5 કલાકનો આરામ અને પછી 3:30ની આસપાસ છત્રાલ જવા અહીંથી નીકળવાનું થશે. એવું છે અત્યારે તો. અહીંયા નાસ્તાની મોજ માણી રહ્યા બધા છોકરાઓ. હવે શું છે નાસ્તામાં? થેપલા ચા અને મોહનથાળ. થેપલા ચા અને મોહનથાળ અને મરચા. ચેન્જીસ છે થોડા. આ ભાઈને લાગતું હતું થેપલા, પણ થેપલા નહીં, આ પૂરી છે એકચ્યુઅલી. તરેલી પૂરી, રાઈટ? તો અહીંયા ગાંધીભાઈ આપણે જે છે એ બધાને સેવા આપી રહ્યા છે વારાફરતી, બધાના પગ દબાઈને. આ ભાઈએ જો ઓકે. સો ધ અપડેટ ઇઝ કે મેં ચાલવાનો ટ્રાય કર્યો બટ ચલાવ્યું નહીં, કેમ કે ચામડી જે ફાટી ગઈ હતી એના કારણે બહુ લાઈ ભરતી હતી આમ પગ મૂકવું એટલે. તો હું અત્યારે આવી ગયો અહીંયા છત્રાલ ગાડીમાં જ. બટ મને 2-3 લોકોએ એવું બી સજેસ્ટ કર્યું કે પગને દિવાલવાળા કરીને મોજા પહેરી દઈએ ને તો ફુલ્લા બી ના પડે અને કંઈ લાઈક દુખાય બી નહીં એમ. તો આ વસ્તુ હું તમને બી જણાવી દઉં છું. ઇનકેસ તમે બી ક્યારેય ચાલતા જ જાઓ તો આ વસ્તુ એક મને દેશી નુસ્ખો કીધો જે હું કાલે સવારે ટ્રાય કરવાનો છું જ્યારે અમે અહીંયા છત્રાલથી રાજસ્થાન જવા નીકળીશું ત્યારે. અને અત્યારે અમે રોકાયા છીએ અહીંયા મોટોબાર સમાજની જે વાડી છે ત્યાં અમે અત્યારે રોકાયા છીએ. બધા અત્યારે હમણાં આવશે હજી 7, 7:30, 8 વાગ્યા સુધીમાં. તો અત્યારે અહીંયા આવતા લાઈક રસ્તામાં વચ્ચે કલોલથી મોજા વગેરે બી લઈ લીધા છે ટ્રાય કરવા માટે. અને જોઈએ હવે કાલ સવારે કેવું થાય છે, એનાથી ચલાય છે કે નહીં. બાકી તો બસ એકચ્યુઅલી મેં થોડું R&D બી કર્યું કે લાઈક લાસ્ટ ટાઈમ છેક સુધી આપણે ગયા હતા નંદાસણ સુધી, એક બી ફુલ્લો નહોતો પડ્યો. છેક નંદાસણ જઈને ફુલ્લો પડ્યો હતો અને પણ એટલો કંઈ મેજર ઇસ્યુ નહોતો. છેક સિલાવી સુધી ચાલાવ્યું હતું. તો આ વખતે કેમ અત્યારથી ફુલ્લા પડ્યા, આ ફૂટ્યા, આટલું બધું દુખાયું. તો રિયલાઇઝ થયું કે લાસ્ટ ટાઈમ જે સ્લીપર્સ મેં પહેર્યા હતા એ ડૉક્ટર ઓર્થોના જ હતા, આ બી ડૉક્ટર ઓર્થોના છે. બટ બંનેની ડિઝાઇન અલગ અલગ છે, બંનેનો ક્વોલિટી આઈ થિંક થોડી અલગ અલગ છે. તો એ મને લાગે છે કેમ કે આ એટલા કમ્ફર્ટેબલ ઇનફ નથી પહેરવામાં, ચાલવામાં. તો કદાચ એક ઇસ્યુ હોઈ શકે છે કે એના લીધે અત્યારથી જ થોડા પ્રોબ્લેમ થઈ ગયા. બટ નો વરીઝ, નેક્સ્ટ ટાઈમથી બેટર લઈશું, ધ્યાન રાખશું. બસ બાકી તો બધા અત્યારે રાહ જોવાની છે. બધા આવશે ત્યાં સુધી મેં ગાટલા વગેરે પાથરી દઈશું અને બધા આવશે એટલે પછી આરતી વગેરે કરીને જમીન પછી બધા બેસશે, ઊંઘી જશે. કાલ સવાર જવાની તૈયારી. ઓલ્સો કાલે રાત્રે આપણે જ્યારે વસ્ત્રાલથી નીકળ્યા ને ત્યાંથી લઈને ગાંધીનગર આવતા સુધીમાં એક ઇન્સિડન્ટ થયો હતો. ફની બી કહેવાય, કાઇન્ડ ઓફ શોકિંગ બી કહેવાય. તમે તમારી રીતે ડિસાઇડ કરી લેજો તમને કેવું લાગે છે. શું થયું, અમે વસ્ત્રાલથી નીકળ્યા અને સોનીની ચાલી આગળ પહોંચ્યા ને તો એક ભાઈ હતો એ અમારી જોડે જોડે ચાલવા લાગ્યો. કોઈની જોડે કંઈ વાત ના કરે, બસ જોડે જોડે ચાલે. અમે જ્યાં ઊભા રહીએ ત્યાં ઊભો રહે, અમે ચાલવાનું ચાલુ કરીએ એટલે ચાલવાનું ચાલુ કરે, અમારી જોડે જોડે જ બધે રહે, કોઈ વાત ના કરે. બધા ખાલી જોઈ જ રહે કે આ માણસ ક્યારનો આપણી જોડે ચાલી રહ્યો છે. સોની ચાલી પછી ઠક્કરનગર આવ્યું, લાઈક કુબેરનગર પાટિયા બાજુ, પાટિયા કુબેરનગરથી આગળ બી નીકળ્યા. એરપોર્ટ આવ્યા, એરપોર્ટ બી માણસ જોડે જોડે ચાલ્યો. વચ્ચે 5-5 મિનિટના ક્યાંય બ્રેક લીધા તો એ માણસ અમારી જોડે 5 મિનિટ જોડે ઊભો રહ્યો આજુબાજુમાં જ ક્યાંક અને ફરી ચાલવાનું ચાલુ કર્યું. છેલ્લે પછી એરપોર્ટ રોડથી આપણે ઇન્દિરા બ્રિજ ચડીને ગાંધીનગર મધર ડેરીથી આગળ આવ્યા ને ત્યાં પણ એ માણસ જોડે જોડે આવી રહ્યો હતો. તો લોકો અંદર વાત કરવા લાગ્યા કે આ માણસ લાગે એવો સિલાવી સુધી આવવાનો જ છે. પછી બધાને અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ માઇન્ડમાં આવ્યા. બધા અંદર ડિસ્કસ કરવા લાગ્યા કે હવે ચલો આ આવે એનો ઇસ્યુ નથી, ભલે આવતો, બટ ઇનકેસ રાત્રે બધા ક્યાંય સૂઈ જાય અને માણસ ચોરી કરીને ભાગી જાય તો આપણને ખબર જ નથી કોણ હતું, ક્યાંથી આવ્યું હતું, આ તે. તો બધાને એવા લાઈક ડાઉટ્સ મગજમાં આવવા લાગ્યા. તો બધા અંદર ડિસ્કસ કર્યું એકબીજાને કે આ માણસ થોડું રિસ્કી બી હોઈ શકે છે. નો ડાઉટ, ચલો આવતો હોય ને કંઈ ઇસ્યુ ના ક્રિએટ કરે તો પછી કંઈ વાંધો નહોતો, જોડે જોડે ચાલતો તો અમને કોઈને વાંધો નહોતો. બટ આવી રીતે થયું તો બધા વિચારવા લાગ્યા કે રાત્રે ચોરી કરીને ભાગી જાય કે એવી રીતે કંઈ કરે તો પ્રોબ્લેમ થાય એમ. આપણને ખબર નથી ક્યાંથી આવ્યો, શું છે, કંઈ નહીં એમ. તો બધાએ પછી પાણી પીવા માટે આગળ ભોગી દાદા એમનો ટેમ્પો લઈને ઊભા હતા. તો બધાએ વાત કરી એમને કે 2-3 લોકોએ જઈને વાત કરી કે આ માણસ આવી રીતે જોડે આવી રહ્યો છે અને આવું કંઈ થાય તો એમ. તો એમણે બોલાવ્યો એ ભાઈને, ભોગી દાદાએ,
અને પૂછ્યું કે ભાઈ ક્યાંથી આવ્યો, શું છે આમ તેમ. તો એણે બધું કીધું કે મેમકોથી આવ્યો છે, અને મેમકોથી આવ્યો અને જોબ કરે છે ક્યાંક મિલમાં કે એવી રીતે કંઈક જોબ કરે છે. અત્યારે રજાઓ છે એટલે બસ ફરવા નીકળ્યો છે, એવું બધું બોલતો તો એ રહ્યો. પછી ભોગી દાદાએ થોડું એને શાંતિથી સમજાયો, થોડા ઘણા રૂપિયા આપ્યા અને કીધું કે પાછા તમે જતા રહો મેમકો, એમ તમારા ઘરે તમારા ફેમિલી જોડે જતા રહો અહીંયા એમ કરીને સમજાવીને. અને પછી કેટલેથી મધર ડેરીથી અમે આગળ આવી ગયા હતા. હા, મધર ડેરીથી આગળ નારાયણી રિસોર્ટની વચ્ચે બસ એટલામાં ક્યાંક એને પછી ત્યાંથી પાછો મોકલ્યો. પૈસા આપીને કીધું સામેના રોડ ઉપર જતા રહો, ત્યાંથી તમને અમદાવાદની રિક્ષા મળી જશે. અને એમ કરીને ભોગી દાદાએ પાછો મોકલી દીધો. તો બધા આમ શોખમાં હતા કે આ માણસ કોઈની જોડે વાત નથી કરતો, કંઈ બોલતો નથી, કોઈની જોડે એક શબ્દ બી નહીં બોલતો, અને જોડે જોડે બસ ચાલ કરે છે. જ્યાં કોઈક સેવા માટે આવ્યું હોય, કોઈક લાઈક કોલ્ડ ડ્રિંક આપી રહ્યું હોય તો એ જોડે આવીને પીવે. આ તે બધું એકદમ સંઘનો પાર્ટ બનીને જ રહે હંમેશા. બસ ખાલી વાત ના કરે અને ચૂપચાપ ચાલ્યો રહે. જ્યાં મેં ઊભો રહે ત્યાં ઊભો રહે. થોડું લોકોને ટેન્શન આવી ગયું હતું આ રીતનું. તો બસ આ તો એક વખત શેર કરી દઉં. 7:45 થયા અને હવે રથ આવ્યો છે અને હવે આરતી થશે અને આરતી પછી જમવાનું ને બધું થશે. જમવાનું આવી ગયું છે. જમવામાં અત્યારે છે લૂઝ મોહનથાળ છે, સબ્જી છે, ભાખરી, ખીચડી, કઢી, ઘી, પાપડ અને ડુંગળી. મીઠું આવે છે હજી. ઓકે, મીઠું હજી ઓન ધ વે છે. શું કહે ખુશ? પાપડ વેચવા નીકળ્યો? હા, તાવે તો લઈ જાય. બાય ગાઈસ, લાઈક સબસ્ક્રાઇબ. આ શું લીધું ભાઈ તે? પગ દુખાવાની ગોળી. પગ દુખાવાની ગોળી લીધી. બહુ ચલાવ્યું લાગે છે હવે. હા, પાણી પી. હવે મારો વારો. ઓકે, તો એક નાનકડા બ્રેક માટે અહીંયા ઊભા રહ્યા છીએ અને અહીંયા એક મોટું ગ્રુપ છે જે અત્યારે રણુજા જઈ રહ્યા છે એ લોકો. તો એ લોકો અહીંયા વિરામ માટે ઊભા છે, નાસ્તો એને બધું કરી રહ્યા છે. તો અમને પણ ફોર્સ કર્યો કે તમે પણ એટલીસ્ટ ચા નાસ્તો કરો, પ્રસાદ લઈ જાઓ એમ. તો અહીંયા બ્રેક માટે ઊભા રહ્યા છે અને આપણી આખી આ સેલાવીની ટોળકી જુઓ બધી બેઠી છે નીચે. બસ, તો હવે 5-10 મિનિટ અહીંયા બ્રેક. પછી મારા અહીંથી ચાલતા જઈશું અને અહીંથી છે હવે 5 કિલોમીટર જેટલું હજી બાકી છે રાતતા જ. પછી સીધા રાતતા જ પહોંચી રહીશું. નમસ્કાર. અમે લોકો છેલ્લા 16 વર્ષથી રામદેવરા રણુજા અમદાવાદ ચેરનગર મુકામેથી ચાલતા નીકળીએ છીએ. અત્યારે હાલ અમે નંદાસરની આજુબાજુ પહોંચેલા છીએ અને અંદાજિત 15 દિવસમાં પહોંચી જઈએ છીએ. અને અમારે સંઘની અંદર ઓછામાં ઓછા 65 થી 70 માણસો હોય છે. અમારી દરેક જગ્યાઓ ફિક્સ હોય છે. સવારે સારામાં સારો નાસ્તો હોય અને ઘર જેવી સંપૂર્ણ સુવિધાઓ સાથે અમે નીકળીએ છીએ. અને બધા અમે ફેમિલી મેમ્બર છીએ, મિત્રો છીએ અને 16 વર્ષથી અમે ચાલીએ છીએ. અને ભગવાન પાસે હજુ એટલી જ પ્રાર્થના
કે હજુ બી આગામી વર્ષો સુધી આ રીતે જ અમને ચાલવે. બોલો અમારા સૌપ્રથમ સંઘ કાઢનાર અમારા પાછળ બેઠેલા આગેવાનો 4-5 છે. અમરતભાઈ છે, પરેશભાઈ, દશરથભાઈ છે. એમની છત્રછાયાની નીચે અમે ચાલીએ છીએ વર્ષોથી અને હજુ આમ ભગવાન ચલાવે. તો આમ જ લોકો મળી જાય, અજાણ્યા લોકો થોડી ઘણી વાર એમની જોડે બેસી વાતો કરી દઈએ અને પછી ફરી આપણે આગળ જવા નીકળી રહ્યા છીએ. આગળ ભોગુ દાદા ઊભા છે ટેમ્પો લઈને, એટલે એમને કીધું કે આવો જલ્દી. બધાના ગોટલા બાજી ગયા પગના, અહીંયા આરામ કરવા માટે બેઠા છીએ. આવો રાજા હેત આવો, શું કહેશો બોલો? બસ હવે 2 બ્રિજ ક્રોસ કરવાના છે, પણ એમાં હવે 15 મિનિટ જેવો આરામ કરશું, 5-10 મિનિટ જેવો, પછી અહીંથી નીકળીશું. થોડું ત્યાં સુધી એક્સરસાઇઝ કરી દઈએ, થોડી પગની માલિશ. અને અહીંયા તો 9:45 આપણે છત્રાથી નીકળ્યા હતા અને 9:10 વાગે અત્યારે આપણે રાજતા અહીંયા પહોંચી ગયા છે ગણેશપુરા. હવે એઝ ઓલવેઝ આરતી ચાલુ થશે અને એના પછી નાસ્તો મળીએ ત્યારે. અત્યારે અહીંયા રાજતા જ આવ્યા છે, અહીંયા નાસ્તો આપવાના છે અત્યારે. ના બધાનો જો આ સ્ટોક આખો ભરી કાઢ્યો છે. અત્યારે નાસ્તો નહીં કરવાનો અહીંયા? અચ્છા, હજી પડ્યો, ખાલી કરી દેજો આ બધું. અહીંયા નાસ્તો નતો કરવાનો અત્યારે? એ બી થશે એમ? આ બધું પતાઈને એ બી કરવાનું એમ? વાહ, થાક્યા છોકરાઓ એમ ને? તો થાક્યા.
લાવી મોતાય માના મંદિરિયા મેં કાય ઉતારું આરતી રે ખોડલ માની આરતી. કે તો ધ્રુમિલભાઈ સેવા કરી રહ્યા છે. રાજા હેતને પગ દુખાય છે તો થોડી માલિશ કરી આપે છે સ્પ્રે લગાવીને. કયો સ્પ્રે છે? ઓકે, વેરી ગુડ. બસ બધા આરામ કરી રહ્યા છે, બેઠા છે, વાતો કરી રહ્યા છે. હવે થોડી વારમાં જમવાનું વગેરે થશે એટલે બધા જમીન પછી ઊંઘી જશે. તો હવે અપડેટમાં એમ છે કે અત્યારે જમીને બધા સૂઈ ગયેલા. અત્યારે ઉઠ્યા 2 કલાક ઊંઘીને. હવે અહીંયાથી નીકળીશું. એન્ડ ગાઈસ વી ફાઇનલી ક્રેક ધ કોડ. જે કીધું હતું ને કે પગને દિવેલવાળા કરીને મોજા પહેરી દેવાના, એનાથી ચાલવામાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. સાચે જ ના આવ્યો. મોજા પહેરીને અત્યારે લાઈક જ્યાં ખુલ્લા બી પડ્યા છે ત્યાં બી કોઈ પ્રોબ્લેમ ના આવ્યો. નોટ ઓનલી મી, બીજા બી જે જોડે છે એમણે બી આ વસ્તુ આ જે ટ્રાય કરી સવારે અને એમને પણ આ વસ્તુ બહુ જ અસરકારક રહી છે. તો આ ટિપ્સ ધ્યાનમાં રાખજો. જ્યારે બી તમારે જવાનું હોય ને આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બાકી તો બસ હવે અહીંયાથી શંકુશ વોટર પાર્કની થોડું આગળ એક મંદિર આવે છે, મહાકાળી મંદિર છે, ત્યાં ઉતારો છે. તો અહીંયાથી હવે ત્યાં જવા નીકળીશું.
નાનકડો બ્રેક, બધા પાણી પીવા આરામ કરવા અહીંયા બેઠા છે. 5-10 મિનિટમાં ફરી અહીંથી નીકળીશું અને આઈ થિંક હવે નેક્સ્ટ બ્રેક થશે શંકુશે. તો શંકુશ જઈને મળીએ. ત્યાં સુધી આ બધા બસ મોજ માણી જાય. આ બધાની મોજ ચાલે છે.
જગમગ દીવડા કાય છાટણા આરતી રે શિલાવી મો જોડાયા. પહેલી વખત જ્યારે સંઘમાં જોડાયા હતા ત્યારે આ માના રથ સાથે 9 દુર્ગાઓ હતી, બધી દીકરીઓ હતી અને દીકરીઓ બધી સેવા આપતી હતી અને દીકરીઓએ અમારી જે સેવા કરી હતી અને હું જે અમદાવાદથી ચાલતો મહેસાણા ગયો એ દીકરીઓના પ્રતાપે જ ગયો હતો. અને આ વખતે પણ મારે આવવું હતું, પણ મને કદાચ માની કૃપા નહીં હોય, પણ મારી મનમાં હતી કે માના દર્શન તો મને બેસના હશે ત્યાં જઈશ તો થશે, પણ આ સંઘના દર્શન મને ક્યારે થાય, તમારો આ ભાવના દર્શન ક્યારે થાય, તમારી શ્રદ્ધાના દર્શન ક્યારે થાય. એટલે મને એમ થઈ ગયું કે હું આ માતાજીના આ સંઘના દર્શન કરી આવું. માના દર્શન કરવા એ તો શ્રેષ્ઠ છે, પણ એના સંઘના દર્શન કરવા, એમાં જે ભક્તો જોડાયા છે એમના દર્શન કરવા એ શ્રેષ્ઠ દર્શન છે. એટલે ખરેખર તમારા બધાનો આભાર કે તમે અમારા ગોગા મહારાજને આને આગળ વખતે પણ તમે અમને જોડ્યા હતા, આ વખતે પણ જોડ્યા, તમે અમને અમારા માની લીધા, તમે તમારા માની અમારા દિલમાં સમાવી લીધા. અમે જ્યારે માંગણી મૂકી ત્યારે એક પણ સેકન્ડનો વિચાર કર્યા સિવાય તમે કહી દીધું કે અમારા સંઘમાં તમે પ્રેમથી આવજો. એટલે ખરેખર તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અને માની શ્રદ્ધા, માના ખોળામાં જે મુખા આજે પોતાનો શીશ મૂકી દે એને કોઈ દુઃખ હોતું નહીં. માના ખોળામાં શીશ મૂકનારને કોઈ દર દુઃખ આવતું નથી. એટલે આપણે માના આપણે જોઈએ કે 2 વર્ષથી હું તમારા 2 વખત સંઘમાં જોડાયો, આપણે કોઈ પણ નિર્વિઘ્ને કોઈ પણ કોઈનું માફ કરી કદાચ હેરવી ધરતી નીકળ્યા પણ આપણને કોઈ માતાએ આપણું કેટલું બધું રક્ષણ કર્યું. એટલે માનો આભાર માનીએ એટલો ઓછો આપણે. અને એમના માને આપણા કરીશું તો મા આપણો થશે. હવે આપણે માનવે જે આપણો કરતા નથી, આપણો કર્યો ક્યારે કહેવાય કે એમના ખોળામાં આપણું મસ્તક મૂકી દઈએ, માં સુખ આપું તોય તું, દુઃખ આપું તોય તું. માના ખોળામાં માથું આપણું હોય, દુઃખ આવે જ નહીં. આવી શ્રદ્ધા સાથે આપણે જો રહીએ તો આપણે આ સંઘમાં જોડાયા કહેવાઈએ, માની શ્રદ્ધા આપણે પાર પાડી કહેવાય. ફરીથી હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમને તમે મહેમાન હોઈએ એવું રાખ્યું. રસ્તામાં ચાલ્યા જઈએ તો અમને બોલાય ભાઈ તમે કોઈ તકલીફ નથી ને, પાણી જોઈએ, આઈસ્ક્રીમ જોઈએ, કોઈ પણ દરેક જગ્યાએ અમને કેન્ડી આપી, અમને કોઈ જાતની તકલીફ આપી નથી. એટલે હૃદયપૂર્વક તમારો આભાર માનીએ છીએ. ફરીથી અમારે જરૂર પડે તો તમે જેવી રીતે અમને દિલમાં સમાયા, તમારા પ્રેમમાં અમને તરબોળ કરી દીધા, એવી રીતે તમે અમને કાયમ સમાવજો. તમારો ભાવ ખૂબ મળ્યો છે, એની પ્રશંસા ના હોય. ગંગામાં સ્નાન કરીએ એટલું તમારા પ્રેમ અને ભાવમાં મેં સ્નાન કર્યું. ખરેખર ફરીથી અમારા સંઘમાં અમારે કોઈ નાની મોટી ભૂલ થઈ ગઈ હોય તો દરગુજર કરજો. ભૂલ તો થાય, બરાબર, બાળક માણસ છીએ, પણ કદાચ કોઈ કડવું બોલાઈ ગયું હોય, કોઈ અમારે ન કહેવાનું કહેવાઈ ગયું હોય, કદાચ કોઈ આપણને અવિવેક થયો હોય તો બધા હૃદયપૂર્વક અમારા સંઘ વતીથી અમે તમારી ક્ષમા માગીએ છીએ. અમે અહીંથી તમારાથી છૂટા પડવાના છીએ, છૂટા પડીશું. અમને તમારો ભાવ, તમારો પ્રેમ ખૂબ યાદ આવશે. જ્યારે આપણે ભેગા થઈએ તો કંઈ ના કરો તો નહીં, માતાજીનું નામનું એક સ્મિત કરી હાથ ઊંચો કરશો તો અમે ખોડિયાર માતાને યાદ કરીશું. બોલો ખોડિયાર ગોગા. મારા સમાચાર લઈ લેજો, તમારા બધાએ ભક્તોને ખુશ રાખજો. वो तो अच्छा हुआ कि मुझे सिकोया मिल गई. यहाँ पर
સો ગુડ મોર્નિંગ ગાઈસ. સવારના થયા છે 4:22. બધા ઉઠી ગયા છે, બ્રશ બસ કરી દીધું છે, મોઢું વડું ધોઈ દીધું છે અને હવે ચા પીને તરત અહીંથી નીકળીશું. કાલે રાત્રે અહીંયાથી અલોડા ગ્રુપ જે હતું, જે ગુગા મહારાજ ગ્રુપ, એમના વધામણા કરીને એ લોકો અહીંયાથી આગળ જવા નીકળી ગયા. તો હવે જે છે હવે આપણા સંઘવાળા લોકો રહ્યા છે. બસ નીકળી જવા અહીંથી ફટાફટ. અહીંથી જ બધા ચા પી લે એટલે ફટાફટ નીકળવાનું. બધા કે મોડું થઈ ગયું છે ઓલરેડી. દેદિયાસન જતા હજી તો ઘણો ટાઈમ જશે. લેટ્સ સી. તો 5:15 આપણે મહાકાળી મંદિરથી નીકળ્યા હતા. અત્યારે થયા છે 6:30. એક બ્રેક લીધો છે ટોલ પ્લાઝા પછી ચા પીવા માટે. બધા હવે અહીંથી ચા પીને ફરી અહીંથી ચાલુ કરશું અને આગળ જ્યાં જવાનું છે ત્યાં પછી વચ્ચે બ્રેક લઈશું આગળ. એન્ટર થતા ઓએનજીસી આગળ હવે ચા નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. તમને બતાડી દઈએ. પૂરી છે, ચા છે અને લોકોની મોજ છે.
ઓકે, તો હવે દેદિયાસણ આવી ગયા છે, બધા નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે, એકદમ રેડી થઈ ગયા છે. અહીંયા બધા ગામના બંગાઓ આવી ગયા છે, બેઠા છે, વાતો થઈ રહી છે. તો થોડી વારમાં જમણવારને બધું ચાલુ થઈ જશે, એટલે જમીન પછી આરામ કરશું, કલાક, 1.5 કલાક, 2 કલાક મેક્સ ટુ મેક્સ, અને એના પછી સેલાવી જવા અહીંથી નીકળશું. હવે છેલ્લો રૂટ રહ્યો છે, બધાના આટા આવી રહ્યા છે. શું કેવું ભાઈ? આટા ચડાઈને નીકળવાનું. આટા ચડાઈને ફરી નીકળવાનું છે, છેલ્લે બસ સેલાવી પહોંચે એટલે બધાના શાંતિ. કેટલાક 17 કિલોમીટર છે ને અહીંથી? હવે 17 કિલોમીટર છે. આ છેલ્લા 17 કિલોમીટર કાઢવાના. બસ દેદિયાસણથી નીકળી ગયા છીએ હવે સિલાવી જવા માટે. 15 મિનિટ સમથિંગ ચાલી લીધું. કામ આપતો નથી મારો, આ પહેરાવો પડશે અહીંયા. હવે ભાઈને પાટો ફેરવો પડશે, ત્યારે હવે ચલાશે આગળ સુધી, એવું છે. નસ ખેંચાઈ ગઈ છે. હવે આમાં પાછું કંઈક અલગ આવી છે વાત, કે રૂટ ચેન્જ થયો છે એવું મને 2-4 છોકરાઓએ કીધું. જે મેઇન રૂટ હતો 17 કિલોમીટર વાળો, જે રેગ્યુલર વાળો, એ ચેન્જ છે આ વખતે, કંઈક અલગ છે. ને એવું કહે છે આ બધા કે 20 કિલોમીટરની આસપાસ છે, હે ને? 20 ને? આ 20 કિલોમીટર 20ની આસપાસ છે. તો 3 કિલોમીટર ઓર વધી ગયું છે. જોઈએ હવે કેટલા કલાક થશે પહોંચતા. ઓકે, તો હવે હાઈવે ઉપર આવી ગયા છે. અહીંથી 7 કિલોમીટર સમથિંગ આગળ જવાનું છે, પછી ટર્ન આવશે ધીણોજ વાળું, પછી અંદર વળવાનું આવશે. રથ અમારાથી ઘણો આગળ જતો રહ્યો છે. અમે ઘણા પાછળ રહી ગયા છે, કેમ કે લોકો રથ દોડાઈને જઈ રહ્યા છે. અમને બતાડું. પેલો રહ્યો ગાય દેખાયા તો નહીં દેખાતો. એટલો દૂર અત્યારે રથ છે. અમે હવે એટલું બધું દોડવાનો કોઈ ઈચ્છા નથી. છે તો છેલ્લી 15 મિનિટથી હાઈવે ઉપર ચાલી રહ્યા છીએ, અને હજી કંઈક 5 કિલોમીટર
જેવું છે, પછી ધીણોજ તરફ જવાનો ટર્ન આવશે. રથ બહુ આગળ નીકળી ગયો છે, અમે ઘણા પાછળ રહી ગયા છીએ. શાંતિથી હવે જઈ રહ્યા છીએ. Let's see. ઓકે, તો સથિયારા ગામનો ગેટ છે. અહીંયા રામદેવ પીરનું મંદિર છે અને ત્યાં ટી બ્રેક રાખ્યો છે અત્યારે 5-10 મિનિટ બધા હવે ચા નાસ્તો અહીંયા ચા પીને પછી ફરી ધીણોજવાડા હાઈવે ઉપર જશે. છેલ્લા 11 કિલોમીટર હવે બાકી રહ્યા છે સેલાવી પહોંચવાના. પગ જવાબ આપી ગયા. પણ આજે એક પ્લસ પોઈન્ટ અમારે છે કે વાતાવરણ એકદમ વાદળિયું છે, કોઈ તડકો નથી અને એના કારણે ઘણો બેનિફિટ મળ્યો. ઠંડક છે વાતાવરણમાં, એના કારણે ઠંડક છે વાતાવરણમાં. બાકી તો હાલત થઈ જાય છે. આટલી ગરમીમાં હાલત થઈ જાય છે. રસ્તો એટલો આગળ જતો રહ્યો છે ને કે અમને નરી આંખે જવું પડે છે. ફૂલ સ્પીડમાં ભાગમ ભાગ કરી જાય. ફાઇનલી રથની નજીક આવી ગયા. ખાસું દોડીને બ્રેક ટાઈમ ચાલે છે.
તારું માના મન બેક ટુ અનધર ડે ગાઈસ. અત્યારે હાલ અહીંયા હોસ્પિટલમાં આવ્યો છું, એમ કે ચા નાસ્તાની અહીંયા તૈયારી છે. તો બધા નહીં ધોઈને જેમ ફ્રેશ એમ કીધું કે ચા નાસ્તા માટે હોસ્પિટલમાં આવી જજો. અવાજ એકદમ બેસી ગયો છે અને રાત્રે વરસાદ સારો એવો પડ્યો છે. અત્યારે બી હજી છાંટણીઓ પડી રહી છે. તો જોઈએ હમણાં હવે શું સીન રહે છે.
સક્સેસફુલી પૂર્ણ થઈ ગયો છે. સવારમાં આપણે આરતી કરી, ત્યારથી લઈને વરઘોડો લઈને નીકળ્યા, માંડ બાંધીને આરતીને બધું થયું ને બધું એકદમ બહુ જોરદાર થઈ ગયું. અને એક પ્યોર ગુસબમ્સ મુવમેન્ટ પણ આપણે જોઈ લીધી કે સવારના છાંટા છૂટી જતા હતા, બંધ થઈ જતા હતા અને બધું થતું હતું. બટ એક્ઝેક્ટલી આરતી ચાલુ થઈને એક ટાઈમે મસ્ત વરસાદ પણ ચાલુ થયો એક્ઝેક્ટલી એટ ધેટ ટાઈમ. હા, તમે એને કોઇન્સિડન્સ કન્સિડર કરી શકો છો, પણ પ્યોર ગુસબમ્સ મુવમેન્ટ હતો એ તો તમે બી જાણો જ છો. એટલે એકદમ જોરદાર એમાં મજા આવી ગઈ. બાકી બસ આરતીને બધું થયું, પછી અહીંયા વાડી આપણે જમણવારને બધું હતું, જમી લીધું અને હવે બધા ધીરે ધીરે નીકળી રહ્યા છે. અમે બી હવે થોડી વારમાં નીકળશું. તો બસ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને લાઇક કરી દેજો વિડીયોને, શેર, કમેન્ટ જે બી થતો બધું તમે તમારે કરી જ દેજો. અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો. બાકી તો બસ મેં તમને અખંડ મોજના 10-20% જેટલું મેં તમને બતાવવાનું ટ્રાય કર્યું છે. બસ તો મળીએ તાર. રાધે રાધે.